માલિકને બચાવો. આપણી વાર્તાનું નામ છે આજનું માલિકને બચાવો. આપણને એમ થાય માલ હું ને માલિક શું. લો, આપણે દુકાને જઈએ તો દુકાનમાં જે વસ્તુ પદાર્થ હોય એ છે માલ, અને વસ્તુને સાચવનારા છે એ માલિક છે. હવે માલ કિંમતી છે કે માલિક? બેમાંથી કિંમતી કોણ? ગાડી કિંમતી કે ગાડીને ચલાવનારો કિંમતી? ચલાવનારો કિંમતી છે. એમ આપણું આ બોડી છે એ માલ છે, અને એમાં આત્મા છે એ માલિક છે. સ્વામી રામતીર્થના જીવનની એક સરસ ઘટના ઘટેલી. એ મહાન ભારતના સંત થઈ ગયા સ્વામી રામતીર્થ. આઝાદીની ભારત સમયે પણ એને ભાગ ભજવેલો. લાહોરમાં ગયેલા. લાહોરમાં એક મોટા શેઠ હતા. અચાનક આગ લાગવાથી એની હવેલી હળગી ગઈ. લોકોએ આજુબાજુએ મદદ કરી, ઓલવાયું. ત્યારે ફાયર બ્રિગેડ વાળા આવ્યા અને એને કહ્યું કે શેઠ શેઠ એક ચાન્સ છે, એક મોકો છે, એક ઓપોર્ચ્યુનિટી છે, તમે કોઈ બચાવી શકીએ. ત્યારે આ કહે છે કે મારી તિજોરી છે, એમાંથી જે મળે એ લેતા આવો. 4 જવા મર્દોએ અગ્નિમાં ઝંપલાવ્યું અને એની તિજોરીમાં જે કાંઈ દર દાગીના ખજાનો હતો એ લાવી દીધો. એટલો ખજાનો હતો કે 4 હવેલીઓ બીજી થઈ જાય. મોટો ઢગલો થયો. ઢગલો જોઈને શેઠે આક્રંદ કર્યું, પોક મૂકીને રડવા લાગ્યા. બધા કહે છે કે આ શું, શા માટે રડો છો? અરે, આવું કરુણ આક્રંદ સાંભળીને સ્વામી રામતીર્થ ત્યાં ભિક્ષાટન માટે નીકળેલા અને લોકો ભેગા થયેલા. ત્યાં ગયા. શેઠને ખભે હાથ મૂકીને આશ્વાસન આપતા કહે છે કે શેઠ શાંત થાવ, હું બધાને ભલામણ કરું છું, તમને 1 મહિનામાં બીજી નવી હવેલી બનાવવામાં મદદ કરશે. 4 મહિનામાં તમારી નવી હવેલી થઈ જશે. કયો તો પૈસાની સગવડતા કરાવી આપો. અરે પૈસા તો આવી 4 હવેલી થાય એટલા પડ્યા. તો કે તો રડો છો શું કામ? ત્યાં કે મને જવા મર્દોએ કહ્યું હતું કે શેઠ એક ચાન્સ છે, તમે કયો એ બચાવી શકીએ. તો મારા આ હવેલીમાં 2 વસ્તુ હતી, એક માલ હતો અને એક માલિક હતો. માલિક એટલે કે મારો એકનો એક 10-12 વર્ષનો યુવાન દીકરો હતો, 10 વર્ષનો, એ આનો માલિક હતો. મેં માલને બચાવવાનું કીધું ને મારો માલિક, આ મારો વારસદાર એકનો એક દીકરો હળગી ગયો. મને આક્રંદ એનું છે કે હું કેવો મૂર્ખ કે તક હતી તો માલને બચાવ્યો, માલિકને મરી જવા દીધો. આજ મને આક્રંદ એનું છે. પૈસો તો હાથનો મેલ છે, કાલ મળી રહેશે, પણ મારો દીકરો ક્યાંથી મળશે? આ શેઠના દર્દ ભરેલા ઉદ્ગારો સાંભળી અને સ્વામી રામતીર્થે આખા વિશ્વને એક સંદેશો મોકલ્યો કે જે વ્યક્તિઓ માલના મોહમાં માલિકને ભૂલી જશે એને દડ 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 આંસુડે રોવા સિવાય કાંઈ નહીં બચે. આપણો દેહ એ માલ છે, આત્મા માલિક છે. આપણે નકરા દેહના ભોગ સુખ માટે, ભોગ વિલાસ માટે, સારું ખાવું, સારું જોવું, સારી જગ્યાએ ફરવા જવું, આ ક્યારેક કાશ્મીર જવું ને ક્યારેક આબુ જવું ને ક્યારેક મેરેથોન જવું, જ્યાં જાઓ ત્યાં જાઓ, પણ આત્માનું કલ્યાણ કરજો. હું તમને બધે ફરવા જાવ ના પાડતો નથી ને તમે રોકો એમ નથી. હું ના કહું તો તમે જે ધાર્યું છે એ જ કરશો. મોટા ભાગના માણસો સંતને સાંભળે છે, સંતનું નથી સાંભળતા. બાકી સંતનું સાંભળે એ સંત જેવા બની જાય. વાલિયા લૂંટારાએ સંતનું સાંભળ્યું તો એ વિશ્વ વંદની વાલ્મીકી ઋષિ થયા. અનેક તર્ક વિતર્કથી ભરેલા નરેન્દ્રએ સંતનું સાંભળ્યું એ ભારત દેશનો તિરંગો અને ધર્મધ્વજ લહેરાના સ્વામી વિવેકાનંદજી બન્યા. દાસીપુત્રએ સંતનું સાંભળ્યું એ મહર્ષિ દેવર્ષિ નારદજી બન્યા. દૈત્યપુત્રએ સંતનું સાંભળ્યું, યુગો ગયા તો જેને યાદ કરી એ ભક્ત પ્રહલાદ બન્યા. માટે સુખી થવું હોય તો ક્યારેક માલને બચાવજો. આપણને શરીરમાં રોગ થાય તો ગમે એ ડૉક્ટર પાસે જઈએ છીએ અને દવા લઈએ છીએ, વિશ્વાસથી ખાઈએ છીએ. શું કામ? રોગ ટાળવાની આપણી વ્યક્તિગત ઈચ્છા છે. રોગ ટાળવાની ઈચ્છા છે, એના ભાગની રાગ ટાળવાની ઈચ્છા થશે તો માલિક બચી જશે અને તમે છતાંદેહ મુક્ત બની જશો, અલૌકિક આનંદના ભોગતા બની જશો. મરીને મોક્ષ થવું એવું કોઈ માનતા નહીં. મરીને કોઈનો મોક્ષ થતો નથી, અને થયો હોત તો આપણે કરોડવાર જન્મ્યા છીએ, કરોડવાર મર્યા છે. એક વાત તો થવો પડે ને. માટે છતાંદેહ
જે નિર્વાસનિક થાય, માલિકને બચાવે, એ મુક્ત થાય છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય એ જીવન મુક્તાનો સંપ્રદાય છે. આ સંપ્રદાયનું જ્ઞાન એ જીવતા મુક્તિ પાવે એવું છે. માટે આપણો આત્મારૂપી માલિકને બચાવી અને તમારા જીવનને અને જન્મને ધન્ય ધન્ય બનાવો, સફળ બનાવો, એવી શક્તિ, એવી ભક્તિ, એવી સમજણ પરમાત્મા તમને પ્રદાન કરે, એવી પરમ કૃપાળુ પરમાત્મા અને એમના મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.